टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભારતના લોકોને રોજ સવાર પડે ત્યારે કશું ગરમ પીવા જોઈએ છે. આ પીણામાં ચા અને કોફી મુખ્ય છે. ગામડામાં દૂધ સારા પ્રમાણમાં અને સસ્તું મળતું હોય ત્યાં લોકો સવારે ગરમ દૂધ પણ પીવે છે. દેશમાં અલગ અલગ પ્રદેશો પ્રમાણે અલગ અલગ પીણા છે. ઉકાળો અને કાવો વગેરે પણ મોટા પ્રમાણમાં પીવાય છે, પણ ગુજરાતમાં મોટા ભાગના લોકોની સવાર ચા અથવા કોફી પીવાથી થાય છે. હવે ચા અને કોફી આ બેમાંથી શું સારું એવી ચર્ચા પણ સતત ચાલે છે. ચાના શોખીનો ચાને સારી ગણાવે છે, જ્યારે કોફીના રસિયા માને છે કે કોફી પીવા જેવી લિજ્જત બીજા કશામાં નથી. આ ચર્ચા સતત ચા અને કોફી પીતા પીતા પણ થાય છે. બંનેમાંથી સાચું કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે. ત્યારે ભારતીયો માટેની ICMRની ડાયટ ગાઈડલાઇનમાં ચા અને કોફી વિશે કેટલીક રસપ્રદ માહિતી આપવામાં આવી છે. તમે ચા પીતા હોય કે કોફી, આ માહિતી જાણવી જરૂરી છે, કેમ કે આ ગાઈડલાઇનમાં ચા અને કોફી બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે એના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ ગાઈડલાઇનમાં ચા અને કોફી પીવાના ફાયદા અને વધુ પીવામાં આવે તો એના પરિણામો શું આવે એના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ગાઈડલાઇન પ્રમાણે ચા અને કોફી બંને આરોગ્ય માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. હૃદયના રોગો અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે. ચા કોફીમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને પોલિફેનોલ્સ હોય છે. હૃદય માટે ચા કોફી બંનેને ફાયદાકારક માની શકાય છે. અલબત્ત ચા અને કોફી બંને યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો આ ફાયદા પણ થાય, પણ યોગ્ય પ્રમાણમાં ન પીવાય તો નુકસાન પણ થાય છે. સવાલ એ છે કે આ પ્રમાણે અને તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. ચા કોફી બંનેમાં ટેનિન નામનું કેમિકલ હોય છે. ટેનિનના લીધે ખોરાકમાંથી મહત્ત્વના પોષક તત્વો શરીરને મળતા નથી. ટેનિન આયન જેવા સૂક્ષ્મ પોષક તત્વોને પચાવવાની ક્ષમતાને ઓછી કરે છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા છતાં શરીરમાં પચતા નથી. દૂધ વિનાની ચા કે કોફી એટલે કે બ્લેક કોફી, બ્લેક ટી, ગ્રીન ટી વગેરેમાં થિયોબ્રોમિન, થિયોફિલિન જેમ કેફીન જેવા કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ શરીરની રક્તવાહિનીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સંજોગોમાં દૂધ વગરની બ્લેક ટી કે ગ્રીન ટી પીવી વધુ સારી છે. ICMRની ગાઈડલાઇનમાં કેટલા પ્રમાણમાં ચા કે કોફી પીવી જોઈએ અને વધારે પ્રમાણમાં ચા કે કોફી પીવાથી શું થાય તેની પણ સ્પષ્ટતા કરાઈ છે. ડાયટ એક્સપર્ટના મતે દરરોજ કોઈપણ પ્રકારનું દૂધ અથવા દૂધની બનાવટો 300 મિલીમીટરથી વધુ ન લેવી જોઈએ. ઇન્ડિયન ડાયટ ગાઈડલાઇન પ્રમાણે ચા અને કોફીમાં રહેલા કેફીનના આધારે દરરોજ કેટલી ચા કે કોફી પીવી એનું પ્રમાણ નક્કી થાય છે. ઘણા લોકો સવારે નાસ્તા પછી, બપોરના ભોજન પછી, સાંજે અને રાત્રે પણ ચા પીતા હોય છે. ઘણા લોકોને આ જ રીતે કોફીની લત લાગી જાય છે, પણ આ આદત સારી નથી. હાર્વર્ડના TH ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ પ્રમાણે ઓછી માત્રામાં કોફી પીવાના સ્વાસ્થ્ય પર સારા પ્રભાવ પણ થાય છે. એના સેવનથી મૃત્યુ અને બીમારીઓનો ખતરો ઘટે છે. દિવસમાં 2-5 કપ કોફી પીવાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેટલાક પ્રકારના કેન્સરનો ખતરો પણ ઘટે છે. વધુ પડતી ચા કોફી પીવો તો શું થાય એ પણ સમજવાની જરૂર છે. ICMRના રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે. તે મુજબ વધુ પડતી કોફી પીવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. હૃદયના ધબકારાની ગતિ અસાધારણ થઈ શકે છે. ખૂબ કોફી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. એટલું જ નહીં, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે. વધારે માત્રામાં ચા પીવી પણ હાનિકારક સાબિત થઈ શકે છે. કોફી પીવાથી મળતા તમામ રોગો ચા પીવાથી પણ થઈ શકે છે. ચા અને કોફી બંનેની માનસિક અસરો જોવા મળે છે. કોફીનું નિયમિત સેવન કરનારી વ્યક્તિ એના પર સંપૂર્ણ નિર્ભર થઈ જાય છે, જ્યારે કે વધુ પડતી કોફી પીવાથી
અન્ય સમસ્યા થવાની સંભાવનાઓ પણ છે. એટલે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ગાઈડલાઇન પ્રમાણે ટૂંકા સમયગાળામાં 100 મિલીગ્રામ કેફીન લેવાથી લાંબા ગાળે ગંભીર તકલીફો થઈ શકે છે. ઘણા લોકો કોફીને ચા કરતાં બહેતર એ રીતે માને છે કે કોફીમાં ફાઇબર હોય છે. ચા અને કોફીને લઈને થયેલા અભ્યાસોમાં અલગ અલગ તથ્યો બહાર આવ્યા છે, પણ એમાં કેટલાક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે કોફીમાં ફાઇબર હોય છે જ્યારે ચામાં ફાઇબર હોતું નથી. ચા અને કોફી વિશે લોકોને એક મહત્ત્વની વાત એ સમજવાની જરૂર છે કે ચા અને કોફી બંને સાથે બહુ મોટી ઇકોનોમી સંકળાયેલી છે, તેથી તેને લગતા તમામ અભ્યાસ સાચા ન પણ હોય. કોફીનો પ્રચાર કરવા માટે વર્ષોથી કેટલીક વાતો ફેલાવાય છે અને તેના પરથી આ વાત સમજાશે. કોફીને કોફિયા અરેબિકા નામના છોડમાંથી લેવામાં આવે છે. છોડ મૂળરૂપથી ઇથોપિયામાં મળે છે. 9મી સદીમાં કાર્ડ નામનો એક બકરી ચરાવતો ભરવાડ જંગલમાં ગયો હતો. કોફી ખાધા પછી તેની બકરીઓની જોરદાર એનર્જી આવી ગઈ. ભરવાડને જોઈને બીજા સ્થાનિક લોકોએ તેની પલાળેલી કોફી ખાધી. કોફીના છોડના પાનને ચાની જેમ ઉકાળીને પીવાનું શરૂ કર્યું અને ચા કરતાં વધારે એનર્જી લાગી અને કોફી પીવાની શરૂઆત થઈ ગઈ. 14મી સદીમાં યમનમાં સૂફીઓ કોફીના બીને શેકીને ઉકાળીને પીતા હતા. 15મી સદી સુધીમાં ઓટોમન સામ્રાજ્યમાં કોફી હાઉસ ખુલી ગયા. યુરોપમાં પણ કોફી હાઉસ ફેલાયા અને બૌદ્ધિક ચર્ચાના હબ બની ગયા. ફ્રાન્સ સહિતના દેશોમાં સર્જાયેલી ક્રાંતિને કોફી સાથે જોડી દેવાઈ. વોલ્ટેર એક દિવસમાં 72 કપ કોફી પીતા હતા. દુનિયાના કુલ કોફી ઉત્પાદનમાંથી 90%થી વધારે ભાગ વિકાસશીલ દેશોનો છે. જો કોફીના વેપાર પર નજર કરીએ તો 50 દેશોમાં 12.5 કરોડ લોકો રોજગાર માટે કોફી પર નિર્ભર છે. 50%થી વધારે લોકો ગરીબીમાં જીવે છે. દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા કોફી પકવતા સૌથી મોટા દેશો છે. કોફીનો સૌથી વધુ ઉપયોગ અમેરિકા અને યુરોપના દેશોમાં થાય છે. આ દેશોમાં કોફી ખપાવવા માટે જાતના અભ્યાસો પણ થયા છે. બીજી તરફ ચા સામાન્ય લોકોનું પીણું છે અને ભારત સહિતના વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં તેનો ઉપયોગ વધારે છે. આ કારણે ચા પર બહુ અભ્યાસો થતા નથી. અલબત્ત બંનેના મોટા માર્કેટ છે. આ જ કારણે કોફી અને ચાની કંપનીઓ પોતાના ઉત્પાદનને વેચવા માટે જાતના હથકંડા અપનાવતી હોય છે. આ સંજોગોમાં ચા કોફી પરના કોઈ પણ અભ્યાસ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ પણ હોઈ શકે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.